તો મિત્રો ગઈકાલથી આંબાલાલ પટેલનો મિત્રો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો છે। સૌથી પહેલાં તો મિત્રો આવા લોકો જે મિત્રો વાત કરી તો ગુજરાતમાં રહે છે ને આવા લોકોને ભાઈ શરમ આવવી જોઈએ। કારણ કે મિત્રો જે મિત્રો એમ કીધું વૃદ્ધભાઈ જે માણસ છે જે મિત્રો આંબાલાલ છે તે મિત્રો ગુજરાતમાં ફ્રીમાં ભાઈ આગાહી આપે છે સારી એવી, છતાં મિત્રો વાત કરીએ તો જે લોકો ભાઈ છે એડિટ કરીને જે વિડીયો વાયરલ કરી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ગઈકાલથી જ મિત્રો એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયો વિશે વાત કરીએ, આંબાલાલનો મિત્રો ફોટો છે તેની સાથે મિત્રો ઉપર લખવામાં આવી રહ્યું છે કે ગાંધીનગર ખાતે મિત્રો વાત કરીએ તો આંબાલાલની તબિયત બગડી છે, આવા મિત્રો વાયરલ કરી દેવામાં આવ્યો છે। તમને લોકોને ખબર છે કે ભાઈ આની પહેલાં પણ મિત્રો જે આપણા બાપુ છે મોગલધામના બાપુ છે તેવો જ ફોટો મિત્રો વાયરલ કરી દેવામાં આવ્યો હતો અને માથે ટાઇટલ મારી દેવામાં આવ્યું હતું કે મોગલધામ બાપુની સાથે મિત્રો આવું થયું। તો મિત્રો સૌથી પહેલાં મિત્રો ગુજરાતમાં લોકો રહેતા હોય તો ભાઈ તેને શરમ આવી જોઈએ, કારણ કે મિત્રો આવા ફોટાઓ જે એડિટ કરીને મિત્રો વાયરલ કરી દીધા છે। જેમાં સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આના ઉપર મિત્રો હું ખૂબ જ ભાઈ દુઃખી છું, કારણ કે મિત્રો એક સામાન્ય માણસ જે આંબાલાલ પટેલ મિત્રો સુખીથી જિંદગી જીવી રહ્યા છે, છતાં મિત્રો વાત કરીએ તો આંબાલાલ પટેલે પણ વિડીયો અપલોડ કર્યો છે કે ભાઈ મને કંઈ પણ થયું નથી। પરંતુ મિત્રો આવા જે લોકો છે એ વિડીયો અપલોડ કરી રહ્યા છે, જે મિત્રો ખોટે ખોટા ટાઇટલો મારી રહ્યા છે, સૌથી પહેલાં મિત્રો આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કારણ કે મિત્રો ગુજરાતમાં ભાઈ જ્યાં મિત્રો વાત કરીએ તો પહેલી વાર આવું નથી થયું, ઘણીવાર મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખોટા વિડીયો અપલોડ કરી રહ્યા છે। તો મિત્રો આ વિડીયોને તમે શેર કરો, કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડી જાય કે ભાઈ આપણા આંબાલાલ પટેલ છે તેને કંઈ પણ થયું નથી। તો મિત્રો વિડીયોને શેર કરી દેજો, સાથે સાથે મિત્રો એક સારી એવી કમેન્ટ કરી દેજો, કારણ કે મિત્રો આવા લોકો છે એ ગુજરાતમાં ભાઈ જે નરાધમી છે। કારણ કે મિત્રો આને એવું કહી તો પણ ખોટું નથી, કારણ કે મિત્રો જે રીતે ભાઈ ટાઇટલો મારીને અપલોડ કરી રહ્યા છે, સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આવું ન કરો, બધા જ લોકો સુધરી જાઓ। આ વિડીયોને શેર કરી દો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।